આ તિરંગો માત્ર 3 રંગોનું કાપડ નથી. આમાં વણાયેલી છે વીરોની શહાદત, માતૃભૂમિ માટેનું બલિદાન અને 140 કરોડ ભારતીયોની આન બાન અને શાન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર એકતાના સંદેશ સાથે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત તૈયાર છે હર ઘર તિરંગા માટે. તારીખ 12 થી 14 ઓગસ્ટ સમગ્ર ગુજરાત રંગાશે દેશભક્તિના રંગે. 70 લાખથી વધુ રહેણાંકો પર તિરંગો અને 1200 થી વધુ તિરંગા યાત્રાઓ. 12 ઓગસ્ટે અમદાવાદ, 13 ઓગસ્ટે રાજકોટ તથા સુરત અને 14 ઓગસ્ટે વડોદરામાં યોજાશે તિરંગા યાત્રા તથા 14 ઓગસ્ટે તમામ જિલ્લા મથકો પર યોજાશે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો ખાસ કાર્યક્રમ. હર ઘર તિરંગા આ માત્ર એક અભિયાન નથી, આ છે આપણા વીર જવાનોને નમન, તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા અને નવી પેઢીના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ જગાવવાનો સંકલ્પ. આવો તિરંગો ઘેર ઘેર લહેરાવીએ, દેશ પ્રેમ દિલ દિલમાં જગાવીએ. હર ઘર તિરંગા, હર દિલ તિરંગા. જય હિન્દ.